હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે રવિવાર, એટલે હું જાગી હતી 9:30, નહીં સોરી 8:30. અત્યારમાં 8:30 વાગ્યા છે અને હજુ હું જાગી છું. મને જો નીંદર આવે છે કે તો અત્યારમાં મારો ભાઈ ગયો છે, શું કહેવાય, ગાંઠિયા લેવા કે ફાફડા લેવા, એવું કંઈક લેવા ગયો છે, ખબર નહીં મને. હું તો હુતી હતી ને એ બધા નક્કી કરતા હતા મારા મમ્મી પપ્પા હું લાવું છે. તો અત્યારે મેં લેવા ગયો છે, તે હમણાં આવશે તો મેં ખાવું, પછી બધું કામ કરશું અને પછી હાંજ તો હું બપોરે મારા મમ્મી જે બનાવે એ હું બતાવે, અને ટાઈમ રહે તો મારા પાસે ફાફડા લેવાની બતાવે કારણ ખાઈ જાય. તો અત્યારમાં હવે વાગી ગયા છે 11 અને મારા મમ્મી અહીંયા શું કહેવાય રાંધવા હાટું બેસી ગયા છે. આજે છે રવિવાર, મજા નથી હરખી. તો જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. અને મજા જરાય નથી, પણ 11 વાગી ગયા કામમાં. અને દેહમાંથી આવ્યો મારો નાનો ભાઈ. હા, તે એ બધી વસ્તુ લાવ્યો, જો આ શાક લાવ્યો, બોર લાવ્યો, એવું બધું લાવ્યો. આ લાવ્યા મામા બતાવું હું લાવ્યા. તો આ લાવ્યા મેથી લાવ્યો ભાઈ. હા, કેવું આવી ગયો મેથી, એને તો વેલા પાકી દેવાની. આ શું છે? મને ખબર. આ મીઠો લીમડો, અને આ છે કોથમરી, અને આ છે આ છે માંડવી પાક છે, દેશનો માંડવી પાક છે. આ છે મૂળા, આ છે સક્કરિયા. આટલામાંથી મને ખાલી કાચ પાવશે. આ છે સક્કરિયા, અને ત્યાં નથી કાંઈ ભાવે છે. તાને હું કાચું ખાવાનું હોય વાત કરો. આ ન ભાવે મને, એ તો હા, મને કઈ ઘીનું ભાવે જ નહીં. અને આ છે શું કહેવાય બોર. હા, અને આ છે દેહના મરચા. મરચા છે, આમાંય બોર છે. એવું છે? હા, આમાં છે દેહના મરચા તો છે, પણ આ દેહના બોરિયા છે, એકચુઅલી એવા છે. એટલા બોર, આ બોર છે, એટલે એટલું આ દેહમાંથી મરચા દેહના એવા. હા, પપ્પાને મોજ પડી જશે. હા, એના આટલામાં દેહનું મરચું હોય ત્યાં પપ્પા વધારે ભાવે. તો જા એટલા મરચા આવ્યા. આ કાશીના બોર કહેવાય, આ સણિયા બોર આવ્યા. આ મન નથી નામ પાસે ભૂલાય, સક્કરિયા. યા મારે શું કહેવાય, ઓલું કહેવાય ખેર છોડો, મૂળા, માંડવી પાક, ધાણા, લીમડી અને મેથી. હાલા એટલું દેશનું આવી ગયું અત્યારમાં. મામા આવ્યા હતા તે. આ બટેટું. એ બટેટું નથી, એ છે સક્કરિયા છે. સક તો ગુલાબી કલરના હોય ને શું કહેવાય? રતાળો. તાને રતાળો ન કહેવાય? કન્ફ્યુઝ છું. મારી માં કન્ફ્યુઝ છે. તો હવે અત્યારે મૂકું દાળ ભાત રોટલી અને શાક. શાક તો હેનું કરું, શાક કોબીનું. આવશે તો ભલે, કાંઈ માર્કેટમાં જવાનું નથી. અને હવે આ બધું કરું. તો હાલો હવે હાલો, ક્યાં જવાનું છે? રાતમાં તમે વધે ખોટું પૂછાય. હાલ આ તમારે બોર ખાવે ને એક લેતા જજો, સારી વાય હો, એમાં ઠળિયા નાખજો ઉયરતાની. ઓકે, ટાટા. બાય બાય. હેલો, તો અત્યારમાં વાગી ગયા છે 4:30 અને અત્યારમાં હવે મેં કંઈક વિચાર કાંઈક તો કરવું જ જોઈએ, કારણ કે ફીથી બનાવવું છે. તો શું કહેવાય, મારા મમ્મી કે ગાયને મૂકી દે. સો આઈ વોઝ લાઈક ઓકે. અને એની પહેલાં મેં નાહી ત્યાં માથું ધોયું હતું મેં, તેમાં તેલ નથી, મેં ખાલી સીરમ જ નાખ્યું હતું. અને પછી અત્યારે હું ગાવાનો વિડીયો બનાવવાની છું, કારણ કે આજે કાંઈ બહુ મોટું આ લેવા દેવાનું છે નહીં. મારા મમ્મી કંઈક બનાવવાનું કહેશે ને ખાવાનું, પણ એ બનાવ્યું નહીં. અહીંયા મારા ભાઈનું પેન્ટ હુકાય છે, એમાં દેખાઈ ગયું એટલે મેં કહી દીધું. એમાં એવું છે કે હમણાં શું કહેવાય, તડકા નથી આવતો, વરસાદ જેવું રહે છે. અને ઘણી જગ્યાએ તો પડ્યું છે. મારા પપ્પા કહેતા હતા આઈ ડોન્ટ નો, મેં જ નથી ભાડો કે. પણ ખેર એવું હતું તો
હમણાં તો તડકાઈ નથી આવતો તો હવે હું ગાઉં અને વિડીયો બનાવી નાખું છું. લેટ્સ ગો. ઓકે સો અત્યારે બનાવવાની છું. મેં વાળ ખુલ્લા કરી નાખ્યા છે લેટલી. મારા વાળ એટલા બધા શું કહેવાય કરલી લાગે છે. સ્ટ્રેટ વાળ કરીને પછી અને મેં નોટિસ કર્યું કે મારા વાળ શું કહેવાય હમણાં તૂટે છે થોડાક આમ, તો કદાચ મેં સ્ટ્રેટ કર્યા એટલા માટે હવે મેં નક્કી કરી નાખ્યું છે કે વિધાઉટ રીઝન હું સ્ટ્રેટ હેર રીઝન હોય ત્યારે પણ એમ કે બહુ બોતળા જેવા લાગે બોકડ આવે હેર. મારા वाल वेवी से वेवी तो इसका कुछ नहीं होता. तो खैर छोड़ो, अब मैं बनाने वाली हूँ और मैं गाने वाली हूँ. आप सबका स्वागत है जिनसी हारमोनियम शो. आयुष में नाम रखा तो let's go. Let me close the door. કહેવાય 7:30 અને મારા મમ્મી અહીંયા રાંધવાનું શરૂ કરી દીધું છે, જેમાંથી પૂરું વતન થવા આવ્યું છે તારો વિડીયો ઉતારવા છે. અને હું હતી વાંચતી, કારણ કે કાલે છે મારે ગુજરાતીનું પેપર, તો એનું બધું જે વ્યાકરણ હોય ને વાંચતી હતી. તો અહીંયા મારા મમ્મી બનાવે ચા ભાખરી. ચા ને ભાખરી તમે જોઈ શકો છો. અહીંયા છે ભાખરી, અહીંયા છે મારા મમ્મી, અહીંયા છે ભાખરી, અહીંયા છે ગેસ ને એની ઉપર ચા ચડે છે. અને મારા મમ્મીના હાથમાં છે કાતર અને છે શું કહેવાય દૂધ કાપે છે. તો આ મારા મમ્મી શું કહેવાય બનાવે છે ચા અને ભાખરી. અને અહીંયા હું મરસા છે કાસરી તળવીને મરસા તળવા, પણ છે ને પછી પગળ નાખ્યું તો ગેસ કરી દીધો બંધ. હા. અને મારા ભાઈ અને મારા પપ્પા રૂમમાં છે ના જોવે છે ખજૂરભાઈના બ્લોગ. હા એમાં ખજૂરભાઈના બ્લોગ યુ કેન સી. પછી હવે હું બ્લોગ જમીન ડાયરેક્ટલી બ્લોગનું એડિટિંગ કરે અને પછી હું કામ કરે. તો આજના બ્લોગ માટે એટલું તો જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતા કી જય.